હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગની. એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એ શું છે? તો સૌપ્રથમ આપણે વાત કરીએ બેઝિક ઇન્ટ્રોડક્શનથી. એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ અ લેંગ્વેજ ઓફ ઓલ પર્સન્સ ઇન્વોલ્વડ ઇન એન્જિનિયરિંગ એક્ટિવિટી. એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ એન્જિનિયરિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની ભાષા છે. It is the foundation block which strengthens the engineering and technological structure. તે ફાઉન્ડેશન બ્લોક છે જે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીકલ માળખાને મજબૂત બનાવે છે. Engineering ideas are recorded by preparing drawings and execution of work is also carried out on the basis of drawing. એટલે કે ડ્રોઈંગ તૈયાર કરીને એન્જિનિયરિંગના વિચારો રેકોર્ડ કરવામાં આવે છે અને ડ્રોઈંગના આધારે કાર્યનો પણ અમલ કરવામાં આવે છે. કોમ્યુનિકેશન ઇન એન્જિનિયરિંગ ફિલ્ડ ઇઝ ડન બાય ડ્રોઈંગ. એટલે કે ઇજનેરિંગ ક્ષેત્રે કોમ્યુનિકેશન ડ્રોઈંગ દ્વારા કરવામાં આવે છે. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીશું ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એસેસરીઝ વિશે. ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે શું? તો કે ડ્રોઈંગ દોરવા માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ. ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઘણી બધી વસ્તુઓ આવે છે, જેમ કે ડ્રોઈંગ બોર્ડ, ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, રબર, પેન્સિલ, એટસેટ્રા એટસેટ્રા. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ડ્રોઈંગ બોર્ડની. ડ્રોઈંગ બોર્ડ કે જે તમને દેખાઈ રહ્યું છે તે લંબચોરસ આકારનું હોય છે. In order to prevent wrapping, the drawing board is made of well seasoned white pine softwood with one straight working edge as a base for the T-square. ડ્રોઈંગ બોર્ડ એ સોફ્ટ પાઇન વુડમાંથી બનાવવામાં આવે છે કે જેની એક બાજુ વર્કિંગ એજ હોય છે કે જે ટી સ્ક્વેરને આધાર આપે છે. તમે જોઈ શકો છો ડ્રોઈંગ બોર્ડની સ્ટાન્ડર્ડ સાઇઝ આપેલી છે કે જેમાં ડેઝિગ્નેશન, ડાયમેન્શન ઇન mm અને નેમ આ ત્રણ વસ્તુ આપેલી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ડેઝિગ્નેશન, ડાયમેન્શન અને નામની. તો ડેઝિગ્નેશનમાં આપણે જોઈએ તો B0 કે જેની સાઇઝ છે 1500 બાય 1000 mm કે જેનું નામ છે એન્ટીક્વોરિયન. બીજા નંબરની સાઇઝ છે B1 જેની સાઇઝ છે 1000 બાય 700 mm જેનું નામ છે ડબલ એલિફન્ટ. ત્રીજો નંબરની સાઇઝ છે B2 જેની સાઇઝ છે 700 બાય 500 mm જેનું નામ છે ઇમ્પિરિયલ. ચોથા નંબરની સાઇઝ છે B3. ચોથા નંબરનું ડેઝિગ્નેશન જે છે B3 કે જેની સાઇઝ છે 500 બાય 350 mm જેને હાફ ઇમ્પિરિયલના નામથી પણ ઓળખવામાં આવે છે. સિરિયલ નંબર 5 એની ડેઝિગ્નેશન છે B4 જેનું ડાયમેન્શન છે 350 બાય 250 mm જેનું નામ છે ક્વાર્ટર ઇમ્પિરિયલ. હવે આપણે વાત કરીશું ડ્રોઈંગ પેપરની કે જેને આપણે ડ્રોઈંગ શીટ પણ કહીએ છીએ. ઓકે, ડ્રોઈંગ શીટ extra white with smooth surface is used for the purpose of drawing. ડ્રોઈંગ દોરવા માટે એક્સ્ટ્રા વ્હાઇટ અને સ્મૂથ સરફેસનો યુઝ કરવામાં આવે છે. ઇટ શુડ હેવ ગુડ ઇરેઝિંગ ક્વોલિટી. એટલે કે આની જે ક્વોલિટી જે છે શીટની એ ખૂબ જ સારી હોવી જોઈએ જેથી કરીને જ્યારે આપણે રબરથી ડ્રોઈંગ ભૂસીએ ત્યારે કાળા ડાઘ પડવા ન જોઈએ. The preferred size of drawing sheets according to IS are as follow. હવે જો તમે જોઈ શકો છો ટેબલમાં કે જુદા જુદા સાઇઝની ડ્રોઈંગ શીટનો યુઝ થાય છે. ડેઝિગ્નેશન જે છે બરાબર, ટ્રીમ્ડ અને અનટ્રીમ્ડ. ડેઝિગ્નેશનમાં A0થી લઈને A5 સુધીના આલ્ફાબેટનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે
A2 ડેઝિગ્નેશનવાળી શીટનો ઉપયોગ કરીએ છીએ, જેનું ડાયમેન્શન જે છે 420 બાય 594. હવે આવે છે ટી સ્ક્વેર. તો જોઈએ ટી સ્ક્વેર શું છે. ટી સ્ક્વેર ઇઝ મેડ ઓફ ટુ પાર્ટ્સ, ધ બ્લેડ, ધ હેડ. એટલે કે ટી સ્ક્વેર જે છે એ બે પાર્ટનું બનેલું હોય છે. પહેલા ભાગને બ્લેડ કહે છે અને બીજા ભાગને હેડ કહે છે. વર્કિંગ એજ ઓફ ધ બ્લેડ એન્ડ વર્કિંગ એજ ઓફ ધ હેડ શુડ બી એક્ઝેક્ટલી એટ રાઇટ એંગલ. એટલે કે બ્લેડ અને હેડ બંને એકબીજા સાથે રાઇટ એંગલથી જોડાયેલા હોય છે. The straight horizontal lines on a drawing are drawn by T-square. એટલે કે સીધી આડી રેખાઓ જે છે એ દોરવા માટે ટી સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. The T-square slides up and down along the straight working edge of the board to draw parallel horizontal straight line. એટલે કે ડ્રોઈંગ બોર્ડ ઉપર પેરેલલ સ્ટ્રેટ એટલે કે આડી રેખાઓ, સમાંતર આડી રેખાઓ દોરવા માટે ટી સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. કીપ વર્કિંગ એજ ઓફ ધ બોર્ડ એન્ડ હેડ ઓફ ટી સ્ક્વેર ઓન લેફ્ટ સાઇડ. એટલે કે બોર્ડની લેફ્ટ સાઇડ જે છે કે જેની વર્કિંગ એજ જે છે એની ઉપર ટી સ્ક્વેર જે છે એના હેડને રાખવામાં આવે છે. નેક્સ્ટ એના પછી આવે છે સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેરના બે પ્રકાર છે, 45 ડિગ્રી અને 30-60 ડિગ્રી. સેટ સ્ક્વેર્સ આર યુઝડ વિથ ટી સ્ક્વેર ટુ ડ્રો લાઇન્સ એટ વેરિયસ એંગલ્સ વિથ ધ હોરિઝોન્ટલ. ટી સ્ક્વેર સાથે સેટ સ્ક્વેરનો યુઝ કરીને હોરિઝોન્ટલ સાથે વિવિધ પ્રકારના એંગલે લાઇન્સ જે છે ડ્રો કરી શકાય છે. With the combination of T-square and two set square, angles of 15 degree, 30 degree, 45 degree, 60 degree, 75 degree, 90 degree, 105 degree, 120 degree, 135 degree, 150 degree, 165 degree and 120 degree are drawn. ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરનું કોમ્બિનેશન કરીને આપણે વિવિધ પ્રકારના ખૂણાઓ દોરી શકીએ છીએ. દાખલા તરીકે 15 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 75 ડિગ્રી, 90 ડિગ્રી વગેરે વગેરે. Set square are placed against the upper working edge of the T-square. એટલે કે સેટ સ્ક્વેરને ટી સ્ક્વેરની અપર વર્કિંગ એજ ઉપર મૂકવામાં આવે છે. નેક્સ્ટ આવે છે પેરેલલ સ્ટ્રેટ એજ. ઇટ ઇઝ યુઝડ ઇન પ્લેસ ઓફ ટી સ્ક્વેર. એટલે કે ટી સ્ક્વેરની જગ્યાએ આપણે પેરેલલ સ્ટ્રેટ એજનો યુઝ કરી શકીએ છીએ. મોસ્ટલી ઇટ ઇઝ પ્રિફર્ડ ઓન લાર્જ ડ્રોઈંગ બોર્ડ્સ. એટલે કે જ્યારે ડ્રોઈંગ બોર્ડની સાઇઝ ખૂબ જ મોટી હોય ત્યારે પેરેલલ સ્ટ્રેટ એજનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ મિની ડ્રાફ્ટર. ઇટ ઇઝ યુઝડ ઇન ડ્રોઈંગ એન્ડ ડિઝાઇન ટુ ડુ ડ્રોઈંગ ફાસ્ટર. એટલે કે જ્યારે ખૂબ જ ઝડપથી ડ્રોઈંગ કરવાનું હોય ત્યારે મિની ડ્રાફ્ટરનો યુઝ કરવામાં આવે છે. ઇટ સર્વ્સ ધ પર્પઝ ઓફ ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, પ્રોટેક્ટર એન્ડ. આ મિની ડ્રાફ્ટર જે છે એ ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, પ્રોટેક્ટર અને સ્કેલની જગ્યાએ યુઝ કરી શકાય છે. એટલે કે ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, પ્રોટેક્ટર અને સ્કેલ ન હોય તો પણ આપણે સરળતાથી મિની ડ્રાફ્ટર વડે ડ્રોઈંગ કરી શકીએ છીએ. નેક્સ્ટ ફ્રેન્ચ કર્વ્સ. ઇટ ઇઝ યુઝડ ટુ ડ્રો કર્વ્સ અધર ધેન આર્ક ઓફ સર્કલ્સ એક્યુરેટલી એન્ડ યુનિફોર્મલી. એટલે કે વિવિધ પ્રકારના કર્વ્સ ડ્રો કરવા માટે ફ્રેન્ચ કર્વ્સનો ઉપયોગ થાય છે. પ્રોટેક્ટર. It is available in semicircular and circular shape and used for measurement of arc. Used for measurement of different types of angle. એટલે કે વિવિધ પ્રકારના જે ખૂણાઓ જે છે એ ડ્રો કરવા માટે પ્રોટેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તે બે પ્રકારના
પ્રકારમાં ઉપલબ્ધ છે, સેમી સર્ક્યુલર અને સર્ક્યુલર. Next છે Circle Master. It is a thin flat piece of plastic with different size of circle cut in it. એટલે કે આ જે સર્કલ માસ્ટર જે છે એ પાતળું હોય છે અને પ્લાસ્ટિકમાંથી બનાવેલું હોય છે. તેની અંદર વિવિધ પ્રકારના સર્કલ જે છે એ કોતરેલા હોય છે. ઇટ ઇઝ યુઝ ટુ સ્પીડ અપ ધ ડ્રાફ્ટિંગ વર્ક. એટલે કે ડ્રાફ્ટિંગ વર્કને સ્પીડથી કરવા માટે સર્કલ માસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે પુશ પેન્સિલ. It is the pencil in which 2H grade lead of 0.5 mm size is used. આ એક પુશ પેન્સિલ છે કે જેમાં 2H ગ્રેડની લીડનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની સાઇઝ છે 0.5 mm. નેક્સ્ટ ક્લિપ્સ. Drawing paper is fixed on the drawing board by means of clips. ડ્રોઈંગ પેપરને ડ્રોઈંગ બોર્ડ ઉપર ફિક્સ કરવા માટે ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને આપણું જે ડ્રોઈંગ જે છે એ વ્યવસ્થિત રીતે થાય. ડ્રોઈંગ શીટ જે છે એ હલી ન જાય એટલા માટે ડ્રોઈંગ પેપરને ડ્રોઈંગ બોર્ડ ઉપર ફિક્સ કરવામાં આવે છે બાય મીન્સ ઓફ ક્લિપ્સ દ્વારા. નેક્સ્ટ છે ઇરેઝર. ઓલવેઝ યુઝ ગુડ ક્વોલિટી સોફ્ટ રબર that due to its use the surface of the drawing paper does not spoil. હંમેશા ગુડ ક્વોલિટી એટલે કે સારી ક્વોલિટીનું રબર જે યુઝ કરવું જોઈએ કે જેથી કરીને આપણી જે ડ્રોઈંગ જે છે સારું રહે, તે બગડી ન જાય. હવે આવે છે કંપાસ. ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો સર્કલ્સ એન્ડ આર્ક ઓફ સર્કલ્સ. કંપાસનો ઉપયોગ સર્કલ અને ચાપ એટલે કે આર્ક્સ દોરવા માટે કરવામાં આવે છે. કંપાસને આપણે ગુજરાતીમાં પરિકર પણ કહીએ છીએ. ડિવાઈડર. ઇટ ઇઝ લાઇક અ કંપાસ એક્સેપ્ટ ઇટ હેઝ મેટલ પોઈન્ટ એટ બોથ એન્ડ્સ. એટલે કે ડિવાઈડર જે છે એ કંપાસ જેવું જ હોય છે. ફક્ત એટલો જ છે કે જેની બંને બાજુએ જે પોઈન્ટ હોય છે મેટલના બનેલા હોય છે. It is used to transfer distance and dimensions and sometimes for dividing space into equal. ડિસ્ટન્સ અને ડાયમેન્શનને ટ્રાન્સફર કરવા માટે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. હવે આવે છે સ્ટેન્સિલ. It is a thin flat piece of plastic with different size of alphabets and numbers. તે પાતળી અને પ્લાસ્ટિકની પ્લેટ છે કે જેની અંદર વિવિધ આકારના આલ્ફાબેટ અને નંબરને કોતરવામાં આવે છે.